नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। અંબાજીમાં મહાશિવરાત્રિનો પાવન પર્વે ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ, શિવશક્તિના મિલન સાથે નીકળી ભવ્ય પાલખી યાત્રા। યાત્રાધામ અંબાજીમાં આજે મહાશિવરાત્રિના પર્વે ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। આ પવિત્ર દિવસે તમામ શિવાલયોમાં વિશેષ પૂજા અર્ચના, રુદ્રયજ્ઞ અને મહાદેવને 56 ભોગનો અન્નકૂટ ધરાવવાની સાથે નયન રમ્ય શણગાર કરવામાં આવ્યો હતો। ભક્તોએ જળાભિષેક અને દુગ્ધાભિષેક દ્વારા ભોળાનાથની આરાધના કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે કૈલાસ ટેકરી મહાદેવ મંદિરના પૂજારી ભૂરા મહારાજે જણાવ્યું હતું કે શિવરાત્રિના દિવસે શિવ ઉપાસનાનું અનેરું મહત્વ છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બપોરે 12 કલાકે પરશુરામ મહાદેવ મંદિરથી ભગવાન શિવની ભવ્ય પાલખી યાત્રાનું પ્રસ્થાન થયું હતું, જેનું મુખ્ય આકર્ષણ વર્ષમાં માત્ર એક જ વાર યોજાતું શિવશક્તિનું મિલન હતું। પાલખીમાં વિરાજમાન મહાદેવ જ્યારે અંબાજીના નિજ મંદિરે માતાજીને મળવા પહોંચ્યા, ત્યારે શ્રદ્ધાળુઓ આ અલૌકિક દ્રશ્ય જોઈ ભાવવિભોર થયા હતા। શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ સુનિલભાઈ અગ્રવાલે આ પરંપરા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર નગરમાં ડીજેના તાલે અને ભજનો સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ઠેર ઠેર પાલખીનું ભવ્ય સ્વાગત કરાયું હતું। આ યાત્રા નગર ભ્રમણ કરી અંતે કૈલાસ ટેકરી ખાતે પૂર્ણ થશે, જેનાથી સમગ્ર અંબાજી પંથક શિવમય બની ગયો છે। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। बजाए के संग को ध्यान आए रे शिव शंकर सजाए के હર હર મહાદેવ। કૈલાસ ટેકરી ખાતે આજરોજ 56 ભોગ અને આરતી અને વિશેષ રૂપે ઉજ્જૈન જ્યોતિર્લિંગના અંદર જે પ્રકારે પૂજા અર્ચના ઇત્યાદિ કરવામાં આવે છે, એ કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં એ જ રીતે એ જ સિસ્ટમથી એ પ્રણાલિકા પ્રમાણે ભગવાનને નાના પ્રકારના વિશેષ ભોગ સાથે મધ્ય બપોરે અન્નકૂટ આરતી કરવામાં આવે છે। સાયન 108 જ્યોતની આરતી અને રાત્રે મધ્યરાત્રિએ ભસ્મ આરતીની વિશેષ કરવામાં આવે છે અને વિશેષ રૂપે કૈલાસ ટેકરી મહાદેવના મુખારવિંદથી પાલખી યાત્રા નીકળે છે અને એ પાલખી યાત્રા ભગવતી જગદંબિકાના દર્શન કરવા માટે જાય છે અને ફરી નગર યાત્રા કરી અને ફરીથી કૈલાસ ટેકરી મુકામે પહોંચે છે। હર હર મહાદેવ। દર વર્ષની જેમ શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે। અંબાજી ખાતે પૌરાણિક મંદિર પરશુરામ ખાતેથી ભવ્ય શોભાયાત્રા પાલખી યાત્રા નીકળી છે। દરેક ભક્તો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે। અંબાજીના 12 શિવાલયોની અંદર પાલખી યાત્રા નીકળશે અને દર્શનનો લાભ લેશે। ત્યાંના પૂજારીઓ દ્વારા પાલખી યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવશે। નગરમાં શોભાયાત્રા સ્વરૂપે ફરીને કૈલાસ ટેકરી ખાતે પરત 5 વાગે આવશે। દરેક ભક્તો ઓમ નમઃ શિવાયના નાદથી અંબાજી ગામ ગુંજવી રહ્યા છે। સાથે સાથે હમણાં કૈલાસ ટેકરી ખાતે 1 વાગે અંકુટ ધરાવવામાં આવ્યો છે અને મહાઆરતી થશે। સાંજે 7 વાગે જેમ ગંગાની અંદર આરતી થાય છે, આમ 108 જ્યોતની આરતી થશે અને રાત્રે 1 વાગે 12:30 વાગે
ભસ્મ આરતી પણ થવાની છે. તો દરેક ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભીનું આમંત્રણ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા પાઠવવામાં આવે છે. શિવશક્તિનું મિલન. મહાશિવરાત્રી એટલે શિવ શક્તિનું મિલન અને મહાદેવના લગ્ન થતા હોય અને ભક્તો ભોળાનાથના આશીર્વાદથી આજે ઝૂમી રહ્યા છે અને ઓમ નમઃ શિવાયના નાદથી અંબાજી ગામ ગુંજી રહ્યું છે. અને કૈલાસ ટેકરી ખાતે ભક્તોની અને અંબાજીના 12 શિવાલયોની અંદર ભક્તોની ભીડ ઉમટી છે અને ફરાળ નો પ્રસાદ પણ દરેક ભક્તોને મળી રહ્યો છે. સાથે સાથે આજે શિવરાત્રી હોય તો ઠંડાઈનો પણ પ્રોગ્રામ છે.